चलो આપણે અંદર ભવિષ્યવાણી ખોલો ચોપડા में જોવો જો કના કના પૃથ્વી લોક में જવાનું કના કના હવે વેલિડિટી પૂરી થઈ આપણે લેવા જવા પડશે। अरे प्रभु अभी हालत જોઈ લઉં प्रभु આમાં પહેલા નંબર ઉપર છે ડાયો, બીજા નંબર ઉપર છે રઘો, ત્રીજા નંબર ઉપર છે ભૈલો, ચોથા નંબર ઉપર છે મનસુખ અને પાંચમા નંબર ઉપર છે શંભુડો। તો ચલો આપણે પૃથ્વી લોક में જઈએ। प्रभु હા આ શું છે? આ લીધો છે આપણો પાડો છે, કેમ આમ કરે છે? એને થોડું કાઠું પડે છે। હા બસ 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 હે પ્રભુ ચલો પાડા માથે બેહીને લઈ જઈએ આપણી સવારી। પણ પ્રભુ અરે પ્રભુ આ પાડા ઉપર જાડો બેસે તો પાડાની શું હાલત થશે? આપણા પેલા તો એમ લોક તો પાડો પોકી જશે। તો એમ કરો અને સાઈડ में બાંધી દો। સાઈડ પર બાંધી દો। અરે આ પાડા ઉપર જાડો બેસે તો પાડો પાછ જાડો પાછ છે। કઈ વાંધો નહીં હાલ મને પ્રભુએ આજ્ઞા આપી અને આયા બાંધી દો। બસ अरे चित्रगुप्त જી પ્રભु जो अंदर भविष्यवाणी में डायला नो खर्चा आयु से ऑनलाइन में तपास करो। અભી હાલ જ તપાસ કરી લો પ્રભુ। અરે પ્રભુ આપણે હવે ડાયલાના ઘરની થોડા જ દૂર છીએ, ચલો અહીંયા। અરે પ્રભુ हाँ ડાયલાની ડેરીએ તો આવી ગયા પણ ડેરી તો બંધ છે। अरे हाल આપણે जादू कर दिए। ચલો पकी गया चित्रगुप्त। હા પ્રભુ ચાલો। અલે પ્રભુ हाँ આ શું છે? આ પૃથ્વી લોકમાં મનુષ્યના 4 પગવાળી કીડીઓ છે। કીડીઓ? હા એવું ને? આ માયા જો આ ભગવાનની માયા જો। અરે પ્રભુ हाँ આ રહ્યો ડાયલો। તો દયા બોલો પ્રભુ, કેમ આયા હો? બસ તારો સમય પૂરો થઈ રહ્યો છે, તને લેવા આવ્યા છીએ। પણ પ્રભુ હજુ મારી નાની ઉંમર છે, આ મારા બકરા આ ભેંસું એનું શું થશે? અમારે તો ઉપરથી જો હુકમ પ્રભુનો હોય એ પ્રમાણે અમારે આપવું જ પડે। ઉંમર નાની હોય કે મોટી હોય સમય પૂરો થઈ જાય એટલે કોઈને રોકવાનું આવતું નથી। પણ હજુ પરણ્યો નથી કે કઈ નથી અને એ અમારે ના જોવાનું હોય। ચિત્રગુપ્ત આની તૈયારીઓ કરો। ચલો 15 વાળા જવા દો ને પ્રભુ, એક વરા નહીં એક મિનિટ નહીં 15 વાળા રાખો બાકી। આનું કામ પતાવો પ્રભુ। અરે ચિત્રગુપ્ત તૈયારી કરવાની। પ્રભુ આ હવે હજુ મારા હજુ પાણી પીવડાયેલું પ્રભુ, એટલું અરે તો ના ના પાણી પીવડાવવાનું સમય તો તારો કરો। પૂરો થઈ ગયો પણ છે। પ્રભુ પાણી નહીં રાખો ના જુઓ ખાલી અમારા બકરીના બચ્ચા અમુક તો જુઓ, પ્રભુના આ બકરીના બચ્ચા અમુક તો જુઓ હવે। એ પ્રભુ રહેવ દો પ્રભુ। ચલો પ્રભુ એક નું તો લાલ લીટી में નામ આવી ગયું બરાબર। આનું તો આધાર કાર્ડ में પૃથ્વી લોકના મોહ માયા તો જુઓ, આ હા। જુઓ તમે આ મરવું તો કોઈને ગમતું નથી। અરે ચિત્રગુપ્ત જી પ્રભુ। બીજો નંબર કનો છે જોઈ લો, તપાસ કરો ચોપડાની અંદર। પ્રભુ બીજા નંબર ઉપર છે રખો। ચલો રઘાને લઈ આવીએ। અરે પ્રભુ આને શું કહેવાય? આ પૃથ્વી લોકમાં મનુષ્યનો 4 પગવાળો વાસળો કહેવાય। અને વાસડો કહેવાય? હા વાસળો કહેવાય। ચલો આગળ। આ તો કઈક બીજું આવ્યું, આને શું કહેવાય? પૃથ્વી લોકમાં માણસ આને 4 પગવાળો હાથી કહે છે। હાથી કહેવાય? હા હાથી કહેવાય। હવે બીજો નંબર કનો છે? પ્રભુ હા આમાં આવી ગયો ભલ્યો। ઘર કેટલું સેટું છે ભલિયાનું? આ રહ્યો ભલ્યો। આયા આમ જ બેઠો શિકાર તો આમ જ બેઠું છે આપણું। શિકાર આમ જ બેઠું છે, આને પતાવો હેડો હાથ જલ્દી। અરે ભલિયા
તારો જીવ લેવા આવ્યા છે, તારો સમય હવે પૂરો થઈ ગયો છે. અરે પ્રભુ, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। મારી તો જિંદગી હા ધૂળ ધાણી થઈ ગઈ છે અને મને લેવાનું રહેવા દો. મારો જીવ મારે જીવવાનું ઘણું બાકી છે અને મારે ડોશીનો કારો કંટાળો હોય અને મને જીવવા દો. મારા છોકરા બચ્ચા નાના છે અને ડોશીને તમે ઉપાડી લો. આ પૂર્તિ માથે તમે જોવો તો કરો ચિત્રગુપ્ત, હા સાહેબ. આ મોહ માયા જોવો માણસોને. પ્રભુ શું કર્યું કહો. એમાં તો તમારે માટે નહીં ચાલે. તમને અમે લેવાના આવ્યા છે એટલે લઈ જવાના છે તમને. પતાવો પ્રભુ, પતાવવાનું કામ પતાવો જલ્દી. ખતમ. અરે પ્રભુ, હા, આને શું કહેવાય? આ પૃથ્વીલોકનું મનુષ્યનું 2 પગ વાળું ટાટું કહેવાય. ટાટુ? હા, મારું પાટું ભગવાન. પ્રભુ, હવે ત્રીજો નંબર ચેક કરો. હવે ત્રીજો નંબર કનો છે? બીજા નંબર ઉપર હે આમાં રખલો. રખલો. તો ચલો, હવે આપણી જોડે બહુ સમય નથી. ચલો આપણે- પ્રભુ, હમ? આને શું કહેવાય? આ પૃથ્વીલોકનો મનુષ્યનું 4 પગ વાળો મકડો કહેવાય. મકુડો? હા. ચાલુ હોય તુવેરામાં. ભગવાન, આ તુવેરામાં થોડો માલ સારો આપજે. મારે હજુ છોકરા પરણાવવાના છે, મારે હજુ ઘણું કામ છે. તુવેરામાં પાણી ચાલુ કરવું છે. હજુ તો તો રઘો કેટલા છે? આ રહ્યો રખો. આ રઘો છે. હા. અલે રઘા તને લેવા આવ્યા છીએ અમે. કોણ છો તમે? અમે યમરાજ છીએ. યમરાજ ક્યાંથી આયા તમે? યમરાજ નથી તમે. આ તો ફવાયા લાગો છો યાર. ફવાયામાં આવ્યા કે શું તમે અહીંયા? આને કઈક સમજાવો અને બુદ્ધિ ભસ્મ થઈ જઈ શું? બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે મનુષ્ય તારી. અરે મારી તો પ્રશ્ન નથી થઈ. તમે ફવાયા લાગો છો. ગામે ફવાઈ રમવા જાઓ. અહીંયા રમવાનું. આ તો મારે ખેતર કરીએ છીએ. આને કોઈ સમજાવો. અરે રઘા, તારો સમય પૂરો થઈ ગયો છે. મારો સમય અત્યારે પૂરો ના થાય. મારો સમય થી વાર છે. મૂર્ખ, ત્યાં પૃથ્વી માથે ઓટિયાને બહુ હેરાન કર્યા છે. લારીઓ ઓટ લારીઓમાં ઈંટું ને માટીને ખેંચીને ગધેડાને બહુ હેરાન કર્યા છે. હવે તારો સમય પૂરો થઈ ગયો છે. પ્રભુ, અરે સાવ. અરે અરે એમરાજ, તમને કેવું ખબર પડી હતી મહારાજ? એમરાજ, હવે ખબર પડી તને કે અમે કોણ છીએ? મને ખબર પડી હતી યમરાજ. હું તમને બધું ઓળખી ગયો મહારાજ, પણ મને માફ કરો યમરાજ. માફ ના થાય. જે તારા ચોપડે લખી ગયું છે એ પૂરું થઈ ગયું. અમારા ઉપર જવાબ દેવાનો છે. તે ઘણી જીવનમાં ભૂલ કરી છે. હવે તારે ભૂલની કોઈ હજુ સજા મારા નથી. બૈરા છોકરા છે. મારા ખેતીનો મોલ ઉભો છે. બધું પડ્યું રહેશે. મારા પૃથ્વી લોક માથે તો બહુ માણસોને મોહ માયા લાગી છે. હજુ જીવન તમારો સમય પૂરો થઈ ગયો છે. પતાવો, પતાવો પ્રભુ, પતાવો. હે ચિત્રગુપ્ત, થોડોક જોઈ લે. જીવતો નહીં ને? આને બહુ હેરાન કર્યા છે. ઊંટને ને ગધેડાને બહુ હેરાન કર્યા છે. નથી પ્રભુ. તો ચલો, હવે ચોથો નંબર કનો છે? સંભુડાનો. ચલો. અરે પ્રભુ, હવે સંભુડાનો જીવ લેવાનો છે. તો હવે આ દરવાજો બંધ છે એટલે જાદુથી આપણો દરવાજો કૂદી જાય. બરાબર. હે હમ. આમ આવી ગયા. આઈ જા પ્રભુ. ચાલો. કેટલું સેટું છે ભલ્યો? ભલ્યો નહીં પ્રભુ, ભલ્યાને તો પતાવી દીધો. સંપૂડો. સંપૂડો. પ્રભુ, હા એ પ્રભુ, હા બોલો. આને શું કહેવાય? આ ટોટો કેવો? આંસમાં આગવાનો. આંસમાં આગવાનો? આંસમાં આગવાનો. આ મનુષ્યનો ટોટો છે આંસમાં આગવાનો. અરે આ કોણ છે? આ જ છે સંપૂડો. હા, અરે શંભુ તૈયાર થઈ જા. તને હવે લેવા આવ્યા છીએ. તમે કોણ છો? અમે યમરાજ છીએ. યમરાજ. કેમ આયા છો તમે? તમારો જીવ લેવા આવ્યા છે. તમારું તારીખ પૂરી થઈ રહી છે. હે? હા મારો જીવ લેવા આયા છો? હા, યમ હે હમ. તો મારો જીવ क्या ના લે. करेंगे तुम?
શું બાપ મારા જીવ લઈને તમે શું કરશો એમ રાજા? બસ હવે તમારું પૂરું થઈ રહ્યું છે. તો પણ આ ગામમાં ઘણા ખાટલા પડ્યા, માદા કેટલા માણસો પડ્યા, અને મારા જીવ લઈને તમે શું કરશો? મારે તો હજુ ઘણું કામ બાકી છે. એમનો સમય હજુ ઘણો બાકી છે. તડપડીને એમને લેવાના, તડપાઈને લેવાના હતા. કારણ કે એમને પાપ ઘણા કર્યા છે. તો એમ કરો ને એમ રાજા, હા. તમે બધાને કરી દો હાજા ને હું વગાડું બેન્ટ વાજા. પતાવો પ્રભુ અને પતાવો. પ્રભુ ભાગી રહ્યા છે. પતાવો. પ્રભુ હા. પતી ગયો. ચલો खत्म बाय बाय टाटा गुड बाय गया ચલો હવે આપણે બધા માણસોનો જીવ લઈ લીધા છે. હવે આપણા લોકમાં જાય એમ લોકમાં. ચાલો પ્રભુ. અરે ચિત્રગુપ્ત, જી પ્રભુ. આપણો આખલો માથે થઈ જાય ગયો. અરે પ્રભુ ગાડા થઈ ગયા શું? કેમ? અને આખલો ના કહેવાય, ઈ આપણો પાડો હતો. અલ્યા આ ઘણા માણસોના જીવ લીધા ને એટલે એમની વેદનામાં મને કઈ હુજતું નહીં. ચાલો. એમ હે